વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક। આજે હું તમારી સાથે ઘરે સત્તુ પાવડર કેવી રીતે બનાવવો અને એમાંથી ડ્રિંક કેવી રીતે બનાવવાનું એ બતાવીશ। અને આ ડ્રિંક ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે, તો તમે આખો વિડીયો જરૂરથી જોજો। તો સત્તુ પાવડર બનાવવા માટે મેં 1.5 કપ જેટલા દેશી ચણા લઈ લીધા છે અને એને 2 થી 3 વખત પાણીથી ધોઈ અને જેટલા ચણા છે એનાથી 3 ગણું પાણી લઈ અને 6 કલાક માટે પલળવા માટે મૂકી દેવાના છે। તો 6 કલાક પછી ચણા પલળી જાય પછી આપણે એને શેકવાના છે। તો મેં ચણાને 6 કલાક માટે પલળવા માટે મૂકી દીધા હતા। 6 કલાક પછી ચણા સરસ પલળી ગયા છે, તો હવે આપણે એને કાણાવાળા ટોપલામાં લઈ અને બધું પાણી નિતારી દઈશું। તો આ રીતે મેં બધા ચણા કાણાવાળા ટોપલામાં લઈ લીધા છે અને અડધો કલાક માટે મેં આ રીતે એને નીતરવા દીધા હતા। ત્યાર પછી એક કોટન કટકામાં મેં એને પોળા કરી દીધા છે અને આપણે એને પંખામાં જ પોળા કરવાના છે અને એકદમ પ્રોપર એને સુકવવા નથી દેવાના। થોડીક એમાં ભીનાશ હોય ત્યાં સુધી આપણે એને સુકાવવા દેવાના છે। તો આ રીતે મેં 2 કલાક માટે પંખા નીચે મૂકી રાખ્યા હતા। તો ચણા સુકાઈ ગયા છે અને 1.5 કપ ચણા લીધા હતા, તો 1.5 ટેબલસ્પૂન મેં જીરું લીધું છે। હવે ચણામાં થોડી ભીનાશ છે અને આપણે ધીમા તાપે એને શેકવાના છે। તો જ્યાં સુધી ચણા એકદમ કડક ના થઈ જાય, એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે। ચણાને ધીમા તાપે શેકવાના છે। તો લગભગ 12 થી 15 મિનિટ સુધી મેં એને શેક્યા છે અને એકદમ સરસ કડક થઈ ગયા છે। તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ કડક થઈ ગયા છે। આપણે એને ચાવીને જોઈ લેવાનો। હવે એ જ કઢાઈમાં 1.5 ટેબલસ્પૂન જે મેં જીરું લીધું છે એને પણ ધીમા તાપે શેકી લેવાનો। જો તમે 1 કપ ચણા લો તો 1 ટેબલસ્પૂન જીરું લેવાનું। મેં 1.5 કપ ચણા લીધા છે તો 1.5 ટેબલસ્પૂન જીરું લીધું છે। જીરું પણ શેકાઈ ગયું છે, તો હવે આપણે ચણાની અંદર મેં એને મિક્સ કરી દીધું છે અને અડધાથી પોણા કલાક ઠંડુ થાય પછી આપણે એને મિક્સર જારમાં લઈ અને એનો એકદમ ફાઇન પાવડર બનાવી દેવાનો છે। મિક્સર જારમાં પણ ભેજ ના હોય એનું ધ્યાન રાખવાનું। થોડીવાર તાપે મૂક્યા પછી જ આપણે એમાં પાવડર બનાવવાનો, તો એકદમ ફાઇન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે। આ પાવડર આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 2-1 મહિના સુધી સ્ટોર કરીને ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો હવે આપણે સત્તુ ડ્રિંક બનાવીશું। તો એક ગ્લાસમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું સત્તુ પાવડર લઈ લીધો છે, એમાં એક બારીક કાપેલું લીલું મરચું લઈ લીધું છે અને એક બારીક કાપેલી ડુંગળી લઈ લીધી છે। હવે આપણે એમાં ઠંડુ પાણી ઉમેરી દઈશું। આ સત્તુ પાવડરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને તમે આ સત્તુ પાવડરમાંથી ઘણી રેસીપી બનાવી શકો છો। 1/4 ટીસ્પૂન જેટલો મેં ચાટ મસાલો અને થોડુંક મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે। મિક્સ કરી દઈશું અને હવે 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું। તો આપણું સત્તુ ડ્રિંક બનીને તૈયાર થઈ જશે। તો લીંબુનો રસ ઉમેર્યા પછી ફરીથી મેં મિક્સ કરી દીધું છે અને આપણું સત્તુનું ડ્રિંક પણ બનીને તૈયાર છે।